શ્રાવણ માસ મહાત્મ્ય 13મો અધ્યાય। સનતકુમારે ભગવાન શંકરને પૂછ્યું, હે ભગવાન, હવે તમે મને એવું કોઈ વ્રત કહો જેના કરવાથી પ્રાણી પુત્ર પૌત્ર ધન ઐશ્વર્ય તથા અતુલ્ય સૌભાગ્યને પ્રાપ્ત કરીને સુખી થઈ શકે। ત્યારે ભગવાન શંકર બોલ્યા, હે સનતકુમાર, ત્રૈલોક્ય પ્રસિદ્ધ દુર્વા ગણપતિ નામક વ્રત છે। માતા પાર્વતીએ આ વ્રત કર્યું હતું। શ્રાવણ માસના શુક્લ પક્ષ ચોથના દિવસે આ વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે। ચોથના દિવસે એકદંત ગજનાતુલ્ય મુખવાળા ગણેશની પ્રતિમા નિર્માણ કરીને સિંહાસન પર સ્થાપિત કરવી। તે સિંહાસન ઉપર દુર્વા પાથરીને ગણેશની સ્થાપના કરવી। લાલ કપડું પાથરીને સર્વતોભદ્ર મંડળનું નિર્માણ કરીને એના પર કળશ સ્થાપિત કરીને લાલ ફૂલ તથા 5 પાનથી પૂજા કરવી। અપામાર્ગ, શમી, દુર્વા, તુલસી, બિલ્વપત્ર, સુગંધિત ફૂલોથી તથા નાના પ્રકારના ફળોનું નૈવેદ્ય અર્પણ કરીને 16 ઉપચારોથી ગણેશની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે આ નિર્મિત પ્રતિમામાં વિઘ્નેશનું આવાહન કરું છું। હે કૃપાનિધિ, તમે અહીંયા પધારો। હે વિશ્વવ્યાપિન, હે સનાતન, તમને નમસ્કાર છે। તમે મારા વિઘ્નની રાશિનો નાશ કરો। તમારા સ્નાનાર્થ બધા તીર્થોનું જળ લઈને આવ્યો છું। તમે આનો સ્વીકાર કરો। સિંદૂર તથા કેસરથી રંગીન આ વસ્ત્ર તમને અર્પણ કરું છું। હે ભગવાન, તમે સ્વીકાર કરો। હે લંબોદર, આ ચંદન તમે સ્વીકાર કરો। હે સુરશ્રેષ્ઠ, તમે આ બધું સ્વીકાર કરીને મારા પર પ્રસન્ન થજો। લોકોના અનુગ્રહ માટે તથા દાનવોના વધાર્થ સ્કંદગુરુ તમારો અવતાર છે। હે ભગવાન, પ્રસન્નતાપૂર્વક આ ધૂપને તમે સ્વીકાર કરો। ગણાનાન્ત્વા, આ વૈદિક મંત્રથી લાડવા, ખીર તથા ચતુર્વિધ અન્નનું નૈવેદ્ય અને કપૂર તથા ઇલાયચીયુક્ત પાન તમને પ્રેમપૂર્વક અર્પણ કરું છું। હે ગૌરીપુત્ર, તમે આનો સ્વીકાર કરો। આ પ્રમાણે શ્રદ્ધા ભક્તિથી વિઘ્નેશની પૂજા કરવી। જે પ્રાણી ભક્તિપૂર્વક આ વ્રત 3 અથવા 5 વર્ષ કરીને ઉદ્યાપન કરે છે તેની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને અંતે તે શંકરના પદને પ્રાપ્ત કરે છે। હે સનતકુમાર, આ ગુપ્ત દુર્વા ગણપતિ વ્રત મેં તમને કહ્યું છે। સુખની પ્રાપ્તિ માટે આ વ્રત અવશ્ય કરવું જોઈએ।